Good morning, all of you. Yesterday, we can discuss our basic idea about multi-stage transistor amplifier. So, we also discuss why we need of multi-stage transistor amplifier and how multi-stage transistor amplifier can be connected. And also, we discuss some point like what is the total gain, मतलब के overall gain of multi-stage transistor amplifier. We define as capital A is denoted as capital A equals to a V1 multiply a V2 multiply a V3 and so and so. So now we can discuss some important terms. Why we need of some terms that like gain, frequency response, decibel gain and bandwidth. So we can discuss some important terms. First of all, we start gain. What is gain? The gain is the ratio of the output electrical quantity to the input electrical quantity of the amplifier is called its gain. Gain मतलब के आउटपुट वर्सेस इनपुट પણ કોઈ જે પણ ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી લઈએ, ધારો કે વોલ્ટેજ લઈએ છીએ તો આઉટપુટ વોલ્ટેજ બાય ઇનપુટ વોલ્ટેજ, ધારો કે કરંટ લઈએ છીએ તો આઉટપુટ કરંટ બાય ઇનપુટ કરંટ, ધારો કે પાવર લઈએ છીએ તો આઉટપુટ પાવર બાય ઇનપુટ પાવર, તો એને આપણે કહીએ છીએ ગેઇન. ગેઇનને જો ટૂંકમાં આપણે કહીએ તો ગેઇન એટલે કે વધારો કેટલો થાય છે કે ધારો કે ઇનપુટમાં કંઈક તમે આપો છો, ધારો કે 5 વોલ્ટેજનું સિગ્નલ આપો છો અને આઉટપુટમાં એ સિગ્નલ 10 વોલ્ટેજનું થઈ જાય છે, તો આપણે એમાં વધારો કેટલો આવ્યો છે તો એ જાણવું હશે તો આઉટપુટ વોલ્ટેજ બાય ઇનપુટ વોલ્ટેજ એટલે કે 10 વોલ્ટ બાય 5 વોલ્ટ, તો આપણે મળશે 2 વોલ્ટેજ. તો એ રીતે 2 વોલ્ટેજનો ગેઇન કહી શકીએ. એટલે કે ગેઇન માટે પર્ટિક્યુલર યુનિટ આપણે ન કહી શકીએ, પણ ગેઇન 2 ટાઈમ્સ કહી શકીએ, એટલે કે 2 ગણો વધારો થયો છે. તો આ રીતે ગેઇન મેળવવામાં આવે છે. તો કોઈ પણ ગેઇન હશે એ રીતે મળશે. તો જોઈએ આગળ ડિસ્કસ કરીએ સમ પોઈન્ટ્સ. The gain of multi-stage transistor amplifier. The gain of multi-stage transistor amplifier is equal to the product of gain of individual stages. તો અહીંયા ખાસ જોજો કે ઇન્ડિવિડ્યુઅલ ગેઇન જે મળે છે એનો પ્રોડક્ટ છે, મતલબ કે એનો મલ્ટિપ્લિકેશન છે. તો ઇન્ડિવિડ્યુઅલ સ્ટેજનો જે ગેઇન મળે છે, મતલબ કે ધારો કે 3 આપણે સ્ટેજ લગાવેલા છે તો એક આપણે કન્ડિશન લઈએ છીએ કે ફોર ઇન્સ્ટન્સ ઇફ A1, A2 and A3 આર ધ ઇન્ડિવિડ્યુઅલ વોલ્ટેજ ગેઇન ઓફ ધ 3 સ્ટેજ એમ્પ્લીફાયર. તો આપણે એક 3 સ્ટેજ એમ્પ્લીફાયર લીધેલું છે અને પર્ટિક્યુલર સ્ટેજ 1 નો વોલ્ટેજ ગેઇન A1 છે, સ્ટેજ 2 માટે વોલ્ટેજ ગેઇન A2 છે અને સ્ટેજ 3 માટે વોલ્ટેજ ગેઇન A3 છે. તો આ રીતે આપણે કહી શકીએ. તો ધારો કે એનો ટોટલ ઓવરઓલ ગેઇન જે મળે છે એ ઓવરઓલ ગેઇન જોવો હશે. ટોટલ વોલ્ટેજ ગેઇન આપણે કેપિટલ એ થી ઇન્ડિકેટ કરીએ છીએ, તો કેપિટલ એ જે મળે છે એ કેટલો મળશે તો કેપિટલ એ ઇક્વલ્સ ટુ A1 મલ્ટીપ્લાય A2 મલ્ટીપ્લાય A3, એટલે કે 3 ના મલ્ટીપ્લિકેટિવ જેટલો મળશે. તો આ રીતે ટોટલ ગેઇન આપણે મેળવી શકીએ છીએ. બટ આ એક વસ્તુ વિચારવા જેવી છે કે ઇટ ઇઝ વર્થવાઇલ ટુ મેન્શન હિયર ધેટ ઇન પ્રેક્ટિસ, એટલે કે પ્રેક્ટિકલી જો તમે કાઉન્ટ કરવા જાઓ છો તો પ્રેક્ટિકલી હકીકતમાં એ જે આપણે મળે છે એ ગેઇન મળે છે એ પ્રેક્ટિકલ એ ઇઝ લેસ ધેન, ખાસ જોજો કે એ ઇઝ લેસ ધેન A1, A2, A3 મલ્ટિપ્લિકેશનમાં. પરંતુ A1, A2, A3 ના મલ્ટિપ્લિકેશનથી ટોટલ ગેઇન ઓછો મળે છે. એનું કારણ શું છે? તો ઇન્ડિવિડ્યુઅલ ગેઇનનો જે ઇન્ડિવિડ્યુઅલ સ્ટેજનો જે ગેઇન મળે છે એનો જો તમે ટોટલ સમ કરો અને એનું ટોટલ મલ્ટિપ્લિકેશન કરાવશો અને જે ફાઇનલ તમને ગેઇન મળે છે અને 3 ગેઇનનો અલગ અલગ લઈ અને તમે એનો સરવાળો કરશો, તો એના માટે એની કમ્પેરિઝન કરાવેલી છે. તો જે જ્યારે મલ્ટિપ્લિકેશન થઈ અને જે ટોટલ ગેઇન મળે છે એ ટોટલ ગેઇન ઓછો મળે છે. એનું કારણ શું છે તો એ ડ્યુ ટુ ધ લોડિંગ ઇફેક્ટ ઓફ નેક્સ્ટ સ્ટેજ, એટલે કે જે નેક્સ્ટ સ્ટેજ કરાવીએ છીએ, ધારો કે A1 એટલે કે ફર્સ્ટ સ્ટેજ માટેનું જે ગેઇન છે A1 એના ઉપર A2 નો લોડિંગ ઇફેક્ટ આવે છે. એ જ રીતે A2 છે તો A2 ઉપર નેક્સ્ટ સ્ટેજ એટલે કે
એ થ્રીની લોડિંગ ઇફેક્ટ આવશે, તો એના કારણે ઓવરઓલ ગેઇન જે મળે છે ઓવરઓલ ગેઇન ઓછો મળશે. ત્યાર પછી વાત કરીએ, નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ ટર્મ છે ફ્રીક્વન્સી રિસ્પોન્સ. તો ફ્રીક્વન્સી રિસ્પોન્સ શું છે? બરાબર, તો ફ્રીક્વન્સી રિસ્પોન્સને બ્રીફલી ડિસ્કસ કરીએ. વોટ ઇઝ frequency response? Why we need of frequency response? How we can find frequency response? તો આપણે આગળ પણ જોઈ ગયા છીએ, અલગ અલગ પ્રેક્ટિકલ કર્યા છે, તો એ પ્રેક્ટિકલમાં પણ ફ્રીક્વન્સી રિસ્પોન્સ આપણે મેળવેલો હતો કે ફ્રીક્વન્સી રિસ્પોન્સ શું દર્શાવે છે. બરાબર, તો એ આપણે હવે એ મલ્ટી સ્ટેજ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર માટે એ જાણવું ખૂબ જરૂરી બની ગયું છે. તો ફ્રીક્વન્સી રિસ્પોન્સ શું છે? તો જોઈએ કે the voltage gain of an amplifier varies with signal frequency. ખાસ ધ્યાન રાખજો કે વેરીઝ એટલે કે જે વોલ્ટેજ ગેઇન મળે છે આપને આઉટપુટમાં વોલ્ટેજ ગેઇન જે મળશે એ એમ્પ્લીફાયર માટે એ જે વોલ્ટેજ ગેઇન છે એ સિગ્નલ ફ્રીક્વન્સી છે એની સાથે વેરી કરે છે. એટલે કે સિગ્નલની જે ફ્રીક્વન્સી હોય છે એ ફ્રીક્વન્સી સાથે વેરી કરે છે. બીજા કોઈ પેરામીટર તમે ચેન્જ કરો કે ના કરો, પણ જો સિગ્નલની ફ્રીક્વન્સી ખાલી ચેન્જીસ થશે તો પણ એ વેરી થાય છે. બરાબર, તો એ વેરિએશનના કારણે આપણે શું જરૂરી છે? ફ્રીક્વન્સી રિસ્પોન્સ ફાઇન્ડ કરવાની જરૂર પડે છે. It is because reactance of the capacitor in the circuit change with signal frequency and hence affect the output voltage. તો એનું કારણ શું છે? તો એ અહીંયા ઇન્ડિકેટ કરાવેલું છે કે રિએક્ટન્સ ઓફ ધી કેપેસિટર, જે આપણે કેપેસિટર યુઝ કરીએ જેનો પોતાનો રિએક્ટન્સ છે, કેપેસિટરના રિએક્ટન્સને આપણે કેપેસિટિવ રિએક્ટન્સ કહીએ છીએ. બરાબર, કેપેસિટર છે પોતાને પણ કંઈક અવરોધ હશે એને આપણે કેપેસિટિવ રિએક્ટન્સ કહીએ છીએ. તો એ કેપેસિટિવ રિએક્ટન્સ છે એ અહીંયા કંઈક રોલ પ્લે કરે છે. તો ઇન ધી સર્કિટ ચેન્જ વિથ ધ સિગ્નલ ફ્રીક્વન્સી, તો કેપેસિટિવ રિએક્ટન્સ છે એ સિગ્નલ ફ્રીક્વન્સી સાથે ચેન્જ થાય છે, મતલબ કે એના ઉપર ડિપેન્ડ્સ છે. તો જે રીતે સિગ્નલ ફ્રીક્વન્સી ચેન્જ થાય છે તો એ રીતે એનો કેપેસિટિવ રિએક્ટન્સ છે એ પણ ચેન્જ થશે. હાન્સ અફેક્ટ્સ ધ આઉટપુટ વોલ્ટેજ, તો એના કારણે એ આઉટપુટ વોલ્ટેજ ઉપર ઇફેક્ટ કરે છે. એટલા માટે ઓવરઓલ ગેઇન પણ ચેન્જીસ થશે. The curve between voltage gain and signal frequency of an amplifier is known as frequency response. તો અહીંયા ફ્રીક્વન્સી રિસ્પોન્સને ડિફાઇન કરેલો છે. બરાબર, તો ખાસ સમજો કે ફ્રીક્વન્સી રિસ્પોન્સ એટલે શું? તો ધ curve between voltage gain and signal frequency of an amplifier. બરાબર, તો એક પ્રકારનું કર્વેચર છે. બરાબર, મતલબ કે ગ્રાફ છે કેના વચ્ચેનો? તો વોલ્ટેજ ગેઇન અને સિગ્નલ ફ્રીક્વન્સી, એટલે કે ગેઇન વોલ્ટેજ ગેઇન વર્સિસ ફ્રીક્વન્સી. ધારો કે એક્સ એક્સિસમાં આપણે ફ્રીક્વન્સી લઈએ છીએ અને વાયમાં વોલ્ટેજ ગેઇન લઈએ છીએ, તો એના ઉપરથી આપણે કોઈ પણ એમ્પ્લીફાયર માટે ફ્રીક્વન્સી રિસ્પોન્સ મેળવી શકીએ છીએ કે એ એમ્પ્લીફાયર જે કયા રેન્જમાં વર્કિંગ કરે છે. તો એ ફ્રીક્વન્સી રિસ્પોન્સ છે કે કયા રેન્જમાં પ્રોપરલી આપણે ગેઇન સારો આપે છે, તો એના ફ્રીક્વન્સી રિસ્પોન્સ ઉપરથી નક્કી કરી શકીએ છીએ. ઓલ્સો વી કેન સ્ટડી બેન્ડવિડ્થ. તો બેન્ડવિડ્થ પણ આગળ આપણે જોશું 4th પોઈન્ટ. તો બેન્ડવિડ્થ ઉપરથી પણ આપણે નક્કી થશે કે કયા રિજિયનમાં આપણે આપણું એમ્પ્લીફાયર વર્ક કરાવવું પડશે, કઈ ફ્રીક્વન્સી રેન્જ માટે જ આપણે જે પણ એમ્પ્લીફાયર બનાવી છીએ વર્ક કરશે. ત્યાર પછીની વાત કરીએ, તો નેક્સ્ટ પેજ ઉપર ફિગર ઇન્ડિકેટ કરાવેલી છે. તો એ ફિગરનું ડિસ્ક્રિપ્શન જોઈએ. તો અહીંયા ફિગર જોઈએ કે ફ્રીક્વન્સી રિસ્પોન્સ છે, તો વોલ્ટેજ ગેઇન. તો અહીંયા વાય એક્સિસ ઉપર વોલ્ટેજ ગેઇન લીધેલા છે એન્ડ એક્સ એક્સિસ ઉપર ફ્રીક્વન્સી આપણે લીધેલી છે. તો ફ્રીક્વન્સી વર્સિસ વોલ્ટેજ ગેઇન. બરાબર, તો એક્સ એક્સિસ ઉપર ફ્રીક્વન્સી લઈએ અને વાય એક્સિસ ઉપર વોલ્ટેજ ગેઇન લઈએ અને જે પણ આપણે અલગ અલગ ક્વોન્ટિટી મળે છે એનો જો ગ્રાફ બનાવવામાં આવે છે, બરાબર, તો જનરલી એ ગ્રાફ કંઈક બેલ શેપનો તમને મળશે. તો અહીંયા તમે જોશો કે ફ્રીક્વન્સીના ઇન્ક્રીઝ સાથે બરાબર તમારો વોલ્ટેજ ગેઇન ઇન્ક્રીઝ થાય છે. બરાબર, તો ઇન્ક્રીઝ શરૂઆતનો પોર્શન ઓછો છે, ત્યાર પછી ફ્રીક્વન્સી જેમ વધારો છો એમ એ વોલ્ટેજ ગેઇન વધતો જાય છે. કોઈ એક પોઈન્ટ પાસે મેક્સિમમ મળે છે. બરાબર, તો એ પોઈન્ટ પાસે મેક્સિમમ મળે છે એને આપણે FR નામ આપેલું છે. તો FR છે, FR મીન્સ રેઝોનન્સ ફ્રીક્વન્સી. ત્યાર પછી તમે જોશો તો એ જ ગ્રાફ રેઝોનન્સ ફ્રીક્વન્સી પછી એ ફ્રીક્વન્સી વધારતા છતાં પણ વોલ્ટેજ ગેઇન ડિક્રીઝ થાય છે. તો એ રીતે આપણે ગ્રાફ ડિસ્ક્રાઇબ કરી શકીએ. અને એ જે મેક્સિમમ
ફ્રીક્વન્સી રેઝોનન્સ ફ્રીક્વન્સી મળે છે એને આપણે કહીએ છીએ મેક્સિમમ ગેઇન. ઓકે, આગળ ફરીથી ફર્સ્ટ પેજ ઉપર જોઈએ કે હવે થોડું ડિસ્ક્રિપ્શન જોઈ લઈએ કે વોટ ઇઝ ફ્રીક્વન્સી રિસ્પોન્સ, હાઉ ઇટ વર્ક. તો ફ્રીક્વન્સી રિસ્પોન્સની આપણે બેઝિક વાત કરી, તો ફિગર ઉપરથી શું ખબર પડે છે તો જોઈએ કે ઇન ધ ફિગર 1.2 મીન્સ વોટ કે નેક્સ્ટ ફિગરની આપણે જે વાત કરી એની વાત કરીએ છીએ કે ફિગર 1.2 શોઝ ધ ફ્રીક્વન્સી રિસ્પોન્સ ઓફ ટાઇપિકલ એમ્પ્લીફાયર. મતલબ કે કોઈ પણ ફ્રીક્વન્સી એમ્પ્લીફાયર હશે, એમ્પ્લીફાયર બધા જ એમ્પ્લીફાયર માટે બેઝિક ફ્રીક્વન્સી રિસ્પોન્સ ડ્રો કર્યો છે કે કેવો હોઈ શકે છે, તો એ દર્શાવે છે. ધ ગેઇન ઓફ ધ એમ્પ્લીફાયર ઇન્ક્રીઝ એઝ ધ ફ્રીક્વન્સી ઇન્ક્રીઝ. એટલે કે જે ગેઇન છે એ ગેઇન ઇન્ક્રીઝ થાય છે એઝ ધ ફ્રીક્વન્સી ઇન્ક્રીઝ ફ્રોમ ધ 0 till it becomes maximum at FR called resonant frequency. એટલે કે સ્ટાર્ટિંગ પોર્શનમાં જે ગેઇન છે એ ગેઇન ફ્રીક્વન્સી સાથે ઇન્ક્રીઝ થાય છે. ક્યાં સુધી ઇન્ક્રીઝ થશે તો FR સુધી, એટલે કે રેઝોનન્સ ફ્રીક્વન્સી છે ત્યાં સુધી એ ઇન્ક્રીઝ થાય છે. પર તો ઝીરોથી સ્ટાર્ટ કરી અને FR સુધી એ ઇન્ક્રીઝ થશે, રેઝોનન્સ ફ્રીક્વન્સી સુધી ઇન્ક્રીઝ થાય છે. ઇફ ધ ફ્રીક્વન્સી ઓફ સિગ્નલ ઇન્ક્રીઝ બિયોન્ડ FR ધ ગેઇન ડિક્રીઝ. અને રેઝોનન્સ ફ્રીક્વન્સી આવી જશે ત્યાર પછી જો તમે ફ્રીક્વન્સી ઇન્ક્રીઝ કરાવશો તો ત્યારે ગેઇનમાં શું થાય છે, ડિક્રીમેન્ટ, એટલે કે ગેઇન ડિક્રીઝ થશે. તો આ રીતે આપણે ફ્રીક્વન્સી રિસ્પોન્સને ડિસ્ક્રાઇબ કરી શકીએ છીએ. નેક્સ્ટ આગળના 2 પોઈન્ટ છે આપણે પછી ડિસ્કસ કરીશું.